અધિકાર, હક અને ન્યાયની વાતો કરીએ તો એ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. આ વાત અમે નહીં, યુવરાજસિંહ જાડેજાએ કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજાએ વધુમાં શું કહ્યું છે. જે દહેગામ જે છે એ દહેગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કેમ? કારણ કે દહેગામના નિર્દોષ જે પશુપાલકો છે, નિર્દોષ જે ખેડૂતો છે, એ ખેડૂતો આજે પોતાની વાત રજૂ કરવા માટે વિધાનસભા સુધી જઈ રહ્યા હતા, જેનું આપણે લોકશાહીનું પાવન મંદિર કહીએ છીએ. એ વિધાનસભા કે જ્યાંથી આપણા જે પ્રશ્નો છે એ આપણી જે પણ વેદના હોય, આપણી જે પણ પીડા હોય એને વાચા આપી શકાય, તો એ જગ્યાએ જઈ રહ્યા હતા. તો આજે લગભગ 3500 જેટલા પોલીસ એ દહેગામની અંદર મૂકી દેવામાં આવ્યા છે. હવે દહેગામ પોલીસ સ્ટેશનમાં પૂરા 35 પોલીસ વાળા નોકરી હરખી રીતે નહીં કરતા હોય, અહીંયા 3500 પોલીસ કર્મચારીઓને મોકલી દેવામાં આવ્યા છે. કેમ? કારણ કે પશુપાલકો વિધાનસભા સુધી ન પહોંચવા જોઈએ, ખેડૂતો એ વિધાનસભા સુધી ન પહોંચવા જોઈએ. એટલા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ તાનાશાહી છે, આ જે સરમુખત્યારશાહી છે, એ તમને જોવા મળતી હશે. આજે દહેગામની અંદર એક વ્યક્તિ જે છે, જે ધારે અને એ ગમે એને લાચાર કરી શકે એ ઈરાદા સાથે, અને પોલીસ પણ એના ઈરાદા સાથે ક્યાંક ને ક્યાંક આજે જે ગરીબ ખેડૂતો છે, ગરીબ વંચિતો શોષિતો છે, એ લોકોને આજે હેરાન પરેશાન કરી રહી છે. આપણે દહેગામમાં જ છીએ. આજે જોવા જઈએ તો મારા ઘરની બહાર પણ લગભગ 40 થી 45 જેટલા પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. નહેરુ ચોકડી છે, બાયડ ચોકડી છે, દહેગામની અંદર તમામ જે આવવાના રસ્તાઓ છે, 5 અલગ અલગ જગ્યાઓથી મૂળ જે રસ્તાઓ જે છે એ રસ્તાઓમાંથી આજે રોકવામાં આવ્યા હતા બધા જ લોકોને. આજે સામાન્ય જે નાગરિકો છે, જે દહેગામ રહેવાસીઓ છે, એને પણ આજે ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેમ? કારણ કે આજે કોઈ પોતાના હક, અધિકાર કે ન્યાયની વાત કરે તો એ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી, અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે એ આજે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને હેરાન એ સામાન્ય ખેડૂતો હોય, પશુપાલકો હોય, એ બધાને કરવામાં આવી રહ્યા છે. આજે તમામ જગ્યાએ કહી શકાય કે બેરિકેડ છે એ લગાડી દેવામાં આવ્યા છે. આજે બધી જ જગ્યાએ જે દહેગામમાં જોવા જાવ તો તમને એવું લાગે કે આ પોલીસ છાવણી હોય, બરાબર, અને એ પોલીસ છાવણી હોય એ રીતે આજે તમામ જે ગાડીઓ જે છે, કદાચ તમને દેખાતી હશે, આ ગાડીઓ જે છે પોલીસની એ ખડકી દેવામાં આવી છે. સ્ટાફને પણ ઉભો રાખી દેવામાં આવે છે. બધી જગ્યાએ બેરિકેડ ઉભા રાખી અને બધાને રોકવામાં આવ્યા હતા. આજે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે વાત કરી રહ્યા છે એ વાત એટલી જ છે કે ભાઈ અમારું દૂધ અમારો હક, અમારું દૂધ અમારે ક્યાં ઠેલાવવું એ નક્કી કરનાર અમે પશુપાલકો છીએ. તો આજે અમારું દૂધ એ ક્યાં ઠલવાય એના માટે જે સરમુખત્યારશાહી જે શાસકો જે સહકારી ક્ષેત્રના એ નક્કી કરશે. જોવા જઈએ તો ઉત્તમ ડેરી જે ભાવ ઓછો આપે છે, ફરજિયાતપણે આ દૂધ ઠલાવવાની વાત કરવામાં આવી રહી છે. અને જે મધુર ડેરી જે ગાંધીનગર જિલ્લાની ડેરી છે, દહેગામ એ ગાંધીનગર જિલ્લાનું એક અવિભાજ્ય અંગ છે. અને દહેગામ જે છે એ દહેગામની અંદર આજે જે પશુપાલકો અને ખેડૂતો છે એટલું જ કહી રહ્યા છે કે અમને સારો ભાવ, એટલે કે 850 રૂપિયાનો ભાવ એ મધુર ડેરી આપે છે, તો અમે અમારું દૂધ ત્યાં ઠલવીશું. અમને ભાવફેર છે, બોનસ છે, એ સારી રીતે મળે છે. 14 થી 15% જેટલું બોનસ એ લોકોને મળે છે. પરંતુ આજે જોવા જઈએ પણ જે સફેદ બગલાઓ જે છે, બરોબર, ધોરા બગલાઓ, એ ધોરા બગલાઓ આજે ક્યાંક ને ક્યાંક આખલાઓની જેમ એ ચરી ખાવું છે બધું. પોતાના ઘરે એક કહી શકાય કે બકરી નથી, અને છતાંય એ ચેરમેન થઈને બેઠા છે. આજે પોતાના ઘરે બકરી નથી અને ચેરમેન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક આજે ડેરીના જે સત્તાધીશો છે એ ડેરીના સત્તાધીશો એ વેપારી છે. અને એ વેપારી જે છે એ વેપારી આજે ક્યાંક ને ક્યાંક ખેડૂતો, પશુપાલકોને લૂંટવાનું કામ એ કરી રહ્યા છે. આપણે નહેરુ ચોકડી પાસે મિત્રો પહોંચવા આવ્યા છીએ. તમને હું પોલીસ સ્ટાફ પણ દેખાડી દઉં કે બધા જ મિત્રો જે છે અત્યારે પોલીસ સ્ટાફના એ અત્યારે ઉભા છે આપણી સામે. પણ આ પોલીસ મિત્રો છે, બિચારા કરે શું, એ પણ ઉભા છે ક્યાંક ને ક્યાંક. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.